સોશિયલ મીડિયાના પ્રેમમાં પડીને પ્રેમીને પામવા ગેરકાયદે સરહદ પાર કરીને ભારતમાં આવેલી બાંગ્લાદેશી યુવતીની ધરપકડ કરી તેને બાંગ્લાદેશ રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાતા તેનો હસતો રમતો પરિવાર વિખેરાઈ જવાની અણી પર છે। ત્યારે પતિ અને બાળકોએ સરકાર પાસે માનવતાની લગાવી છે ગુહાર। આજથી 15 વર્ષ પહેલા આણંદના લાંભવેલ ગામના રહેવાસી તરુણકુમાર પટેલનો સંપર્ક ફેસબુકના માધ્યમથી બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના ગોપાલગંજની મુસ્લિમ યુવતી કાજુલી સાથે થયો હતો। ધીમે ધીમે આ પરિચય પ્રેમમાં બદલાયો અને બંને સાથે જીવવા મરવાના વચનો આપ્યા। કાજલી ભારતમાં આવી તરુણ સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેના માટે તેણે બાંગ્લાદેશમાં પાસપોર્ટ મેળવવા 13,000નો ખર્ચ પણ કર્યો, પરંતુ એજન્ટની છેતરપિંડીના કારણે તેને પાસપોર્ટ મળ્યો નહીં। બીજી તરફ બાંગ્લાદેશમાં તેના પિતા દ્વારા અન્ય મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા દબાણ કરાતા હોવાથી યુવતી 2016માં ગેરકાયદે સરહદ પાર કરીને આણંદ આવી ગઈ। આણંદ આવ્યા બાદ તરુણ અને યુવતીએ હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરી લીધા અને કાજોલીએ હિન્દુ ધર્મ ધારણ કરી તેનું નામ કાજલ રાખ્યું। સાથે જ કાજલ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ। તે મંદિરે જતી, પૂજા અર્ચના કરતી। આ સુખી લગ્ન જીવન દરમિયાન તેને એક 8 અને એક 2 વર્ષના બાળકો પણ છે। કાજલે બાંગ્લાદેશમાં રહેતી પોતાની બીમાર માતાની પૂછપરછ કરવા માટે એક ફોન કર્યો અને આ ફોન પોલીસે ટ્રેસ કરી લીધો અને તપાસમાં બહાર આવ્યું કે તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહી છે। ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન કાજલની 2 જૂને ધરપકડ કરી તેને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। તો છેલ્લા 15 દિવસથી માતા વિના રહેતા બાળકો અને ચિંતિત પતિએ આખરે સરકાર સામે આજીજી કરી છે। કાજલના પતિના જણાવ્યા અનુસાર કાજલનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તે માત્ર પોતાના પ્રેમ માટે ભારત આવી હતી અને લગ્ન બાદ તેણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો। હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની વધી રહેલી હત્યાને કારણે તેના પતિની ચિંતા વધી છે। તેણે રજૂઆત કરી છે કે જો તેને રિપોર્ટ કરવામાં આવશે તો તેના જીવને જોખમ છે। તરુણે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને તથા સરકારને માનવતા સાથે આ મામલાને જોવા વિનંતી કરી। તેમણે જણાવ્યું કે જ્યારે ભારત સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશના પીડિત હિન્દુઓને નાગરિકતા આપી રહી છે ત્યારે કાજલે પણ મુસ્લિમમાંથી હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે। આ સંજોગોમાં માસૂમ બાળકોની મમતા ન છીનવાય અને એક પરિવાર તૂટતો બચી જાય તે માટે કાજલને રિપોર્ટ ન કરવા અને તેને ભારતની નાગરિકતા આપવા માટે આણંદના પરિવારે સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી છે। આણંદ જિલ્લાના લાંબવેલના એક ભાઈના પ્રેમ લગ્ન બાંગ્લાદેશની એક યુવતી સાથે થાય છે। ફેસબુકથી ચાલુ થયેલો પ્રેમ લગ્નમાં પરિણમે છે। લગ્ન સંસારમાં 2 બાળકોના જન્મ થાય છે અને હવે બાંગ્લાદેશી જે મૂળ મહિલા છે તેમની આણંદ પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે મહિલાના પતિ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું પૂરું નામ? જી સર, મારું નામ તરુણ પટેલ છે। હું આણંદ લાંભેલનું રહેવાસી છું। તરુણભાઈ, એ બતાવો કે આખી ઘટના શું હતી? આ બેન સાથે તમારો સંપર્ક કઈ રીતે થયો? આમની સાથે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયેલું। ફેસબુક થ્રુ અમારો સંપર્ક થયા બાદ અમે બે એકબીજા જોડે પ્રેમ થયું। પ્રેમ થયા પછી અમે બે સાથે રહેવાનું ડિસાઈડ કર્યું કે અમે લોકો સાથે લગ્ન કરીને આખું જીવન સાથે વિતાઈશું। એ દરમિયાન એના માતા પિતા એનું લગ્ન બીજા છોકરા જોડે બાંગ્લાદેશમાં કરવા માગતા હતા અને બહુ ફોર્સ બી કરતા હતા। ત્યારે અમારી આપસમાં વાત થઈને મેં એને કીધું કે તું ત્યાં આગળ પાસપોર્ટ માટે બનાવવા માટે એ બધું પ્રોસેસ કર। તો એને ત્યાં આગળ એક એજન્ટ થ્રુ પાસપોર્ટ માટે પૈસા પણ આપ્યા, બધું કર્યું। 2 થી 3 મહિના થઈ ગયા પણ એની જોડે કોઈ પાસપોર્ટ આવ્યું નથી। એ એજન્ટ જોડે જ્યારે ગઈ ત્યારે એવું જવાબ મળ્યું કે ભાઈ હજુ તમારું પ્રોસેસમાં છે। અને એ દરમિયાન એના માતા પિતા પાછા એને ફોર્સ કરવા લાગ્યા લગ્ન માટે। તો એને અને મારા ડિસિઝનથી બેએ સાથે વિચાર્યું કે ઘણા લોકો બાંગ્લાદેશથી અહીં આગળ આવે જ છે તો એ રીતે તું બી આવી જા। કોલકાતા એ ત્યાંથી પછી કોલકાતા આવી, કોલકાતાથી અહીં આગળ આણંદ સુધી આવી। આણંદ આવીને અને પછી અમે જે રીતે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે અમે લગ્ન કર્યું અને લગ્ન કર્યા પછી એ હિન્દુ ધર્મ જ પાલવે છે અને એ બાધાઓ પણ રાખે છે, એ મંદિરોમાં પણ જાય છે। એને જીવા નહીં દે, એને જાનનું જોખમ છે। અચ્છા, તમારા પત્નીને જો પાછા મોકલે છે તો એક સમયે તે ભાગીને અહીંયા આવેલા છે અને તમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા છે, એ પાછા જાય છે તેમનું જાનનું જોખમ કેટલું છે? જાનનું જોખમ 100% છે સર।
કેમ કે ત્યાં બાંગ્લાદેશમાં જેટલા બી કટ્ટરપંથીઓ છે એ લોકો હિન્દુઓના ખિલાફ જ હોય છે, અને આ યુવતી તો એક ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં આવી છે. હવે ત્યાં આગળ જશે એટલે એનું કોઈ આધાર નહીં રહે, એના મા બાપનું બી કોઈ મિલન થાય એવું કશું છે જ નથી. તો મારું કહેવું ખાલી સરકારશ્રીથી એટલું છે કે જે બનાવ બનવું હતું એ તો બન્યું જ છે, પણ હવે મારી ફેમિલી આખી ના તૂટી જાય, ના બિખરી જાય, મારા છોકરાઓ બી મા વગરના થઈ જશે. તો મારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે કોઈ રસ્તો કાઢીને એને અહીંયા જ રહેવા દે. એ પરિવારમાં અમારી સાથે બહુ ખુશ છે, અને અમારા પરિવારવાળા બી એની સાથે બહુ ખુશ છે. અમને કોઈ તકલીફ નથી, એ અમારી સાથે રહે તો અમે બહુ જ ખુશ છે. તરુણભાઈ અને કાજોલીબેનની લવ સ્ટોરી ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. એક તરફ માતૃત્વ છે, બીજી તરફ કાયદાની કલમ કામ કરી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે તરુણભાઈની જે લાગણી અને માગણી છે તે સરકાર સ્વીકારે છે કે કેમ. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ.